નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ભાવનગર એલસીબીની મોટી સફળતા। ₹12.88 લાખના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો। ભાવનગર જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે અસરકારક કામગીરી કરતા ઘરફોડ ચોરીના એક મહત્વપૂર્ણ ગુનાનો પર્દાફાશ કર્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બનતા વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલ સખત સૂચનાઓના પગલે પોલીસ સતત સતર્ક કામગીરી કરી રહી છે। તારીખ 23 ફેબ્રુઆરી 2026ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પાલિતાણા રૂરલ પોલીસ સ્ટાફ ઘરફોડ ચોરીના ગુનાની તપાસમાં વ્યસ્ત હતા। તે દરમિયાન એલસીબીના સ્ટાફને ચોક્કસ બાતમી પ્રાપ્ત થઈ હતી કે પાલિતાણા તાલુકાના જાડિયા અમરાજી તરફથી પાલિતાણા જવાના માર્ગ પર હિંમતભાઈ ચૌહાણની વાડીએ જવાના રસ્તે એક શંકાસ્પદ ઇસમ ઊભો છે અને તેની પાસે ઘરફોડ ચોરીના ગુનાના કામે ચોરી કરાયેલ સોનાના દાગીના તથા રોકડ રૂપિયા છે। આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। સ્થળ પર પહોંચી પોલીસે શંકાસ્પદ ઇસમને અટકાવી તેની ચકાસણી કરતા મોટી રકમના રોકડ રૂપિયા તથા સોનાના દાગીના મળી આવ્યા હતા। મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા આરોપીએ આ રોકડ રૂપિયા અને દાગીના કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાના ઘરેથી બપોરના સમયે લોક તોડી ચોરી કર્યાનું કબૂલ કર્યું હતું। પોલીસે આરોપી પાસેથી ₹11,10,500 રોકડ, સોનાનો હાર, કાનમાં પહેરવાની સોનાની નાની તથા મોટી બુટીઓ અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹12,88,000ના મુદ્દામાલ કબજે કર્યો છે। સોનાના દાગીના સોની પાસે વેરીફાઈ કરાવી તપાસ અર્થે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલ આરોપી તરીકે વિપુલભાઈ ઉર્ફે ભૂરો, હિંમતભાઈ ચૌહાણ, ઉ.વ. 28, રહે જાડિયા અમરાજી, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગરની ઓળખ કરવામાં આવી છે। આરોપીને આગળની કાર્યવાહી માટે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પાલિતાણા રૂરલ પોલીસ ટીમના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે। પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને કારણે ઘરફોડ ચોરીનો ગુનો ટૂંકા ગાળામાં ઉકેલાયો છે, જેનાથી સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે।